આપણે આપણે તો એમ કહેવાનું કે ભાઈ જેટલા પણ લોકો છે ફાર્મિંગ લાઈફમાં, જેના ફેમિલી ફાર્મિંગ લાઈફમાં હોય એના છોકરાને તો ફાર્મિંગની ખબર હોવી જ જોઈએ. કારણ કે કોઈ આમ જુઓ તો કોઈ આવીને એમ ન કહી જવું જોઈએ કે આનું આમ કરો, આનું આમ કરો. એઝ અ ફાર્મર સિવાય બીજા કોઈ પણ આવીને એમ કહે આનું તમારે આમ કરવું જોઈએ, આનું તો આપણે એટલી તો નોલેજ હોવું જોઈએ. આપણી વાડી છે, આપણી જમીન છે, તો એટલું નોલેજ હોવું જોઈએ કે આ ખેતીમાં શું કરવું, આમાં દવાનો છંટકાવ ક્યારે કરવો, ક્યારે જરૂર પડે. ખબર ન હોય તો પપ્પાને કોઈકને પૂછી લેવાનું. ભલે આપણે એઝ હું પણ જોબ કરું છું, લેબ ટેકનિશિયન છું. તમે પણ કોઈ જોબ કરતા હોય તો એટલી ફાર્મિંગ વિશે માહિતી થોડીક તો રાખવી, આગળ જતાં કાયમ લાગે. હેલો, નમસ્તે, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાડીમાં આવ્યા છીએ. આજે આપણે આપણા બાગાયતી બગીચો લીંબુનો છે, એમાં દવાનો છંટકાવ કરવાનો છે. ઘણા ટાઈમ પછી આપણે દવાનો છંટકાવ, એટલે હું પોતે ઘણા ટાઈમ પછી હું છંટકાવ કરું છું. તો આગળ બ્લોગમાં બન્યા રહીજો. જો આ ફૂલને ટકાવી રાખવા માટે દવાનો છંટકાવ કરવાનો છે. આજે આ બધા ફૂલ ખીરી ના જાય. તો આ છે આપણો પંપ, આ છે આપણી દવા. બે દવા નાખવાની છે. એક નાખવાની છે 40 ml નાખવાની છે, અને એક નાખવાની છે 25 ml. પછી આ જે હતી એમાં નાખવાની 40 ml. આપણે 20 ml નાખ્યું છે, 20 ml નાખી દીધું. હવે નાખવાની છે આપણે આ દવા 25 ml એ નાખવાની છે. તો આપણો પંપ ભરાઈ ગયો છે, થઈ ગયા છીએ આપણે કમ્પ્લીટ તૈયાર. હવે કરવાનો છે છંટકાવ. તો આગળ બ્લોગમાં બન્યા રહીજો, જોઈએ. બસ અમે આપણો પંપ પીડ્યો છે, જઈ છે ટોપી ભૂલાઈ ગઈ હતી, લેવા ગયા હતા. ઉપર છંટકાવ કરવી એટલે ઉપરથી ઝણ આવે મોઢા ઉપર, એટલે રૂમાલને બધું બાંધી રાખવું પડે. નાકમાં અને મોઢામાં જવાની દવા જાય ન જાય એ માટે સેફટી માટે આપણે રૂમાલને ટોપી પહેરી છે. તો ચલો છંટકાવ કરીએ. આપણો પંપ ભરાઈ ગયો છે. આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. આ દવાનો પંપ જો હવે કરવાનો છે આમાં છંટકાવ, આખા પડામાં છંટકાવ કરવાનો છે. તો આગળ બ્લોગમાં બની રહીજો. અહીંથી શરૂઆત કરી છે. આ લીંબુના ફાલ પણ ઘણો છે, જુઓ. આ બધા નવા લીંબુ બધા નવા આવી ગયા છે. આ બાજુ કંઈ હલાય એવું છે નહીં, એટલે બહુ તકલીફ પડે. આ છોડમાં ઠેઠ ઉપર જે દવા વહી જાય ત્યાં સુધી સાટવાની હોય. આ બધી આપણે સાટતા અમે આવ્યા છીએ. આપણે અત્યારે પાઇપ બદલાવી છે, જો. હા, એટલી લાંબી પાઇપ છે. એટલે પાઇપ બદલાવાનું રીઝન એ જ તે, કારણ કે છોડમાં ઉપરથી દવા સાટવી છે. પપ્પા કે નીચે નાની નોઝર હતી એ કાઢી નાખી, કે ખોટું મોઢા ઉપર આવે. આ સ્પેશિયલ જે દેખાય પાછળ સ્પેશિયલ લીંબુનો છંટકાવ માટેની છે, તો કે એ સડાવી દે એટલે મોઢા ઉપર દવા ન આવે. એ બરાબર. દવાની વાત કરીએ આપણે, 2 દવા છે આપણે આ નાખવી છે. એટલે કંપનીનું નામ તો ન બતાવીએ કંઈ અત્યારે. જેમાં જંતુનાશક છે. દવાની જે કોકડ વળી જાય, આમ જેમ કહેવાય છોડવામાં જે નવો ફાલ બેઠો છે, એ નવા ફાલને જીવાત ન લાગે એની માટેની છે. ફાલ ખરે નહીં. તો આપણે સામે પહોંચ્યા છીએ, ત્યાં જે શરૂઆત થાંભલો છે ત્યાં પહોંચ્યા છીએ. એટલામાં સાટી છે, હવે અડધું બાકી છે. તો આગળ વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે પંપ ચડાવી લેવી, જઈએ હવે. તો જોઈએ હવે. આ મોટી પાઇપ લીધી છે, કેટલો છંટકાવ ઉપર જાય છે. આમ તો ઘણા ઉપર સુધી આંબી જાય છે, જુઓ. અહીંયા પંપ છે, વજન એવો લાગે આમાં. આમ તો આ છોડ ઉપર આંબી જાય છે, એટલે સાટવાની મજા આવશે. હવે જલ્દીથી પૂરું કરી દઈએ આપણે. તો કન્ટિન્યુ આપણે સવારના દવા સાટી છે, 17 પંપ જેવી દવા સાટી છે. હજી મારા ખ્યાલ પ્રમાણે 3 થી 4 પંપ હજી થઈ જાય, એટલે 20-21 પંપ દવા આજની થાય. આખા પડામાં દવા સાટી આપણે એકલાએ જ સાટી છે. એમ તો આપણે કોઈ પણ કામમાં પાછા પડ્યું એમ સેવી જ નહીં. જોડે જોડે રેકોર્ડિંગ પણ, આપણે વ્લોગ પણ શૂટ થાય છે. પોરો ખાવા બેસવી એટલે એડિટિંગ પણ હારે શરૂ છે.
બપોર થાય તો દવા પણ સટાઈ જશે અને વ્લોગ પણ બની જશે. અને બપોર પછી આપણે વ્લોગ ચડાવી દઈશું. જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એટલું બાકી છે. અને વાત કરવી આ પોપની તો 15 લીટર જેવું દવા આમાં પાણી સમાય છે. જેને વાહામાં મેકવાનો ચડાવી જોડે ફોન વ્લોગ શૂટ થતો હોય, વજન પણ એટલો લાગે, કામ પણ એટલું થાય. પણ જો કે આ મજા આવે આપણે ક્યાં કરવી ધીમા ધીમા. પોપ આપણે હવે દવા છટાઈ ગઈ છે, 1.5 જેવું થયું. બધા દવા છટાઈ કીધું એમ 21 પોપ જ થયા, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે આપણને મેં પહેલાં શરૂઆતમાં કીધું એમ કોઈ પણ જો ખેડૂત પુત્ર હોય તો એમને વાડીનું કામ તો આવડવું જ જોવે, ખેતી કામ તો આવડવું જ જોવે, જેથી કરીને કાયમ લાગે. અને આપણે એટલી જમીન હોય 15 થી 20 વીઘા આજુબાજુ જમીન છે આપણે, તો આપણે એક જ સીવી એટલે આપણે સંભાળવાનું જ છે આગળ જતા. એટલે આ બધું કરતું રહેવું પડે. સામે આપણે તબેલો છે અને પણ બ્લોગ બનાવ્યો હતો આપણે, તો ફૂલ કામ કર્યું, ફૂલ થાક લાગી ગયો છે. બપોરે આરામ કરવાનો છે. મળ્યો નેક્સ્ટ વ્લોગમાં. આવજો.